નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। જાલોદમાં નિયત ભાવ કરતાં વધુ ભાવે ખાતર વેચાણ કરતા હોવાની ખેડૂતોમાં બૂમો ઉઠવા પામી છે। હાલ ચોમાસામાં ખેડૂતો ખેતીકામમાં જોડાયા છે અને પાક માટે ખાતર મેળવવા માટે વલખા મારી રહ્યા છે, ત્યારે ખેડૂતોની ખાતરની જરૂરિયાતોનો ગેરલાભ ઉઠાવીને એગ્રી બિઝનેસ સેન્ટરોવાળા કાળાબજારી કરી નાણાં કમાવામાં વ્યસ્ત બન્યા છે। જાલોદ નગરમાં એપીએમસીમાં આવેલ પ્રધાનમંત્રી કિસાન કેન્દ્ર ખાતે નિયત ભાવ કરતાં વધુ ભાવ લઈને ખાતરનું વેચાણ કરતા હોવાની બૂમો ઉઠવા પામી છે। તમે શું કામ આવ્યા હતા? થેલી લેવાની હતી હા તો મને કે 350 ભાવની, એટલે પછી મેં 8 થેલી લીધી છે અને કોઈ જાતની બોટલ કે કોઈ જાતનું થેલીમાં પાવડર આપવામાં આવતું નથી, જે પ્રજાપતિ પ્રધાનમંત્રી કિસાન એગ્રી બિઝનેસ સેન્ટર ઉપર છે ત્યાં એ લોકોને લૂંટવામાં આવે છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, જે તે સેન્ટર હોય લીગલી હોય એ રીતે એમને પૈસા લેવા જોઈએ। એક થેલીના કેટલા લીધા તમારી પાસે? 350 રૂપિયા। પાવડર જેવું કશું આપ્યું? પાવડર જેવું કે બોટલ જેવું કશું આપવામાં આવતું નથી। સરકાર દ્વારા ખાતરના ભાવ 266 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ અહીંયા 350 અને તેનાથી પણ વધારે રૂપિયા લઈને ખાતરનું વેચાણ કરાતા હોવાની બૂમો ઉઠવા પામી છે। સમગ્ર મામલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને નિયત ભાવમાં ખેડૂતોની જરૂરિયાતો મુજબ ખાતર વિતરણની વ્યવસ્થા થાય તેવી માંગ ઉઠવા પામી છે। શું લીધું? કયું ખાતર હે? આ ખાતરનું ના હે? કેટલામાં લીધું? પાવડર નહીં આવેલો ને? બિલ આવેલું કશું? પછી લઈ લીધી પાછી? અને કેટલી થેલી લીધી તે?